ચોમાસાની ઋતુમાં દરિયાનો અહેસાસ કરાવતી ડીસા નગરપાલિકા. ડીસા રાણપુર રોડ પર છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને 20 વધુ સોસાયટીના રહીશો અને રાણપુર તરફ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવીન ડામર રોડ બનાવેલ છે, જેમાં રોડનું લેવલ ઊંચું લેવાતા પીક સિટી સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓ ખાડામાં જતા આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં સામાન્ય વરસાદમાં પીક સિટી સોસાયટીની બહાર વરસાદી પાણી ભરાઈ જતા દરિયા જેવો માહોલ જોવા મળ્યો હતો. ડામર રોડ બનાવવાની કામગીરીમાં મેનેજમેન્ટના અભાવે આજે સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. પીક સિટી સોસાયટીની બહાર વરસાદી પાણી ભરાતા દર વર્ષેની જેમ નગરપાલિકાની ટીમો કામે લાગી હતી અને ભૂગર્ભ ગટરની ચેમ્બરો ખોલીને વરસાદી પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જે દર વર્ષે થાય છે. તો કરોડોના ખર્ચે ડામર રોડ બનાવ્યો, એનો મતલબ શું? ડીસા નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગમાં મેનેજમેન્ટના અભાવે હાલમાં નવીન ડામર રોડ બનાવ્યા બાદ પણ રાણપુર રોડ પર દર વર્ષેની જેમ વાહનચાલકો, રાહદારીઓ અને સોસાયટીના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.